વિસનગર ખાતે ઉર્જા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદશ્રીની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે। ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કેમ્પમાં સાધનો મેળવ્યા બાદ દિવ્યાંગોના ચહેરા પર આવતી ખુશાલી અને હાસ્ય જ આ સેવાના મહાયજ્ઞના સાચા આશીર્વાદ છે। લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા। મહેસાણા 12 જુલાઈ 2026 લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના પ્રયાસોથી મહેસાણા લોકસભા વિસ્તારમાં મંજૂર થયેલ ભારત સરકારની એડીપ યોજના કાર્યક્રમ અંતર્ગત વિસનગર વિધાનસભા વિસ્તારના લાભાર્થીઓ માટે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં એપીએમસી વિસનગર ખાતે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમ્કો અમદાવાદ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ